નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય કુતૂહલ વિજ્ઞાન ભાગ 1 અલંકાર સ્વાધ્યાય પોથી. પાઠ પહેલો છે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. જો વિદ્યાર્થી મિત્રો, પહેલો પાઠ છે MCQ આપેલા છે. પહેલું છે ચિત્ર ઓળખી તેમના નામ અંશમાંથી શોધીને લખો. ચાલો, પહેલું છે રણ, પછી ઈયળ, પછી આકાશગંગા, પછી છે સમુદ્રની અંદરનું દ્રશ્ય, પછી સમુદ્ર તટ અને પર્વતીય ક્ષેત્ર લખી શકો છો. હવે શું છે વિજ્ઞાન શું છે તેમાં લખો સી. વિચારવું, અવલોકન કરવું અને અન્વેષણ કરવાની રીત. પછી વિજ્ઞાનમાં જિજ્ઞાસા શા માટે મહત્વપૂર્ણ છે તો લખો. તે પ્રશ્ન પૂછવા અને અન્વેષણ તરફ દોરી જાય છે. નીચેનું પૈકી વૈજ્ઞાનિક વિચારનું ઉદાહરણ તો લખો. શા માટે કંઈક થાય છે તે પૂછવું. ચોથું, વિજ્ઞાન ખાલી જગ્યા છે તો એમાં આવશે આપેલ તમામ. વિજ્ઞાન પછી લોકો ડી દરેક જગ્યાએ છે. ચોથું, વિજ્ઞાન એ ઉકેલે કોયડાઓ છે. વૈજ્ઞાનિક પદ્ધતિ આપણને શી મદદ કરે છે તો લોકો એ પ્રશ્નોના જવાબ. વૈજ્ઞાનિક પદ્ધતિનું પ્રથમ પગલું શું છે તો લોકો બી અવલોકન કરો. નવી બાબતોની શોધ કરો. કોણ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે તો લોકો શી. વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે તો લોકો એ ક્રમિક પ્રક્રિયા છે. ચાલો હવે ખાલી જગ્યા. પેલી ખાલી જગ્યામાં લખો અનંત કોયડા, પછી તારણ, નવી શોધો અને પ્રશ્નો, પછી વધારો અને ક્રમિક. પછી જોડકા એમાં લખો ઈ, ડી, પી અને સી. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી ખરા ખોટા નિશાન, એમાં પણ સાચું, 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 ખોટું અને ખોટું જોઈને લખી શકો છો. પછી પ્રશ્ન જવાબ છે લખો. પાર્ટ બીમાં 1-2 વાક્યમાં પ્રશ્નો જવાબ. પહેલું છે વૈજ્ઞાનિકો વિશ્વસનીય જવાબો શોધવા અને સમસ્યા ઉકેલવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે તે લોકો. વૈજ્ઞાનિકો વિશ્વસનીય જવાબો શોધવા અને સમસ્યા ઉકેલ માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. બીજું, બીજનો છોડ બનવા પાણી અને સૂર્યપ્રકાશ ઉપરાંત શું જરૂરી છે તો લોકો. બીજનો છોડ બનતા પાણી અને સૂર્યપ્રકાશ ઉપરાંત હવા અને યોગ્ય માટી જરૂરી છે. બીજું, વૈજ્ઞાનિક શોધો શું ચલાવે છે તો લોકો. વૈજ્ઞાનિક શોધો સમસ્યાઓના ઉકેલમાં જીવનને સરળ બનાવવાની રીતો, કુદરતી ઘટનાઓને સમજવી તેમજ જિજ્ઞાસા વૃત્તિને વધારવી જેવી બાબતો માટે પ્રેરિત કરે છે. ચોથું, સજીવોને વૃદ્ધિ માટે શું જરૂરી છે તો લોકો. સજીવોની વૃદ્ધિ માટે ખોરાક, પાણી અને અનુકૂળ વાતાવરણ જરૂરી છે. વિજ્ઞાનનું શું ઉત્તેજક બનાવે છે તો લોકો. વિજ્ઞાન વિવિધ શોધોથી ભરપૂર છે જેને તે ઉત્તેજક બનાવે છે. છઠ્ઠું, વિજ્ઞાનમાં ટીમવર્ક શી ભૂમિકા ભજવે છે તો લોકો. ટીમવર્કમાં વૈજ્ઞાનિકો સાથે સાથે કામ કરવામાં મદદ કરે છે અને સમસ્યાઓ ઉકેલે છે. સાતમું, વિજ્ઞાનનું લક્ષ્ય શું છે તો લોકો. વિજ્ઞાનનું લક્ષ્ય આપણા વિશ્વને બહુ સારો ને સૂઝવાનું છે. પછી છે વ્યાખ્યા લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞાન વિચારવાની અને કરવાની અને આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેને ઉજાગર કરવા માટેની એક ઉત્તમ રીત એટલે વિજ્ઞાન. બીજું, વૈજ્ઞાનિક પદ્ધતિ તે લોકો. અવલોકન, પૂછવા, પૂરવાનું માન, પ્રયોગ કરવા, પરિણામનું વિશ્લેષણ અને તારણ વગેરેની સમસ્યામાં ઉકેલનો પ્રતીક પદ્ધતિ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ. હવે છે ટૂંકમાં ઉત્તર. વિજ્ઞાન શું કરે છે તો લોકો. વિજ્ઞાન આપણને આપણી આસપાસની દુનિયા અને બ્રહ્માંડને સમજવા અને તેને અન્વેષણ કરવામાં મદદ કરે છે. બીજું, વિજ્ઞાનમાં જિજ્ઞાસા શબ્દથી તમે શું સમજ્યા તો લોકો. વિજ્ઞાનમાં જિજ્ઞાસા એ ચાવી છે જે આપણને પ્રશ્ન પૂછવા અને વિશ્વને વધુ સારી રીતે સમજવા માટે નવા વિચારો શોધવા પ્રેરે છે. ત્રીજું, શા માટે વિજ્ઞાનની સરખામણી વિશાળ જિગ્સો પઝલ સાથે કરવામાં આવે છે તો. વિજ્ઞાનની સરખામણી વિશાળ જિગ્સો પઝલ સાથે કરવામાં આવે છે જ્યાં દરેક શોધ એક નવો ભાગ ઉમેરે છે અને આપણે જે શીખી શકીએ છીએ તેનો કોઈ અંત નથી. જો તો કોઈ પણ 2 પરિબળો જણાવો જે પૃથ્વીને રહેવા માટે વિશિષ્ટ સ્થાન બનાવે છે. પહેલું, પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ અને વિકાસ માટે યોગ્ય તાપમાન શ્રેણી છે. બીજું, પૃથ્વીની સપાટી પર ઘણું પાણી છે. હવે 5મું, તમારા મતે પાણીની શી ભૂમિકા છે લોકો. પાણી જીવન માટે આવશ્યક છે. તેના વિવિધ સ્વરૂપો અને તેના ઉપયોગો જેમ કે વરસાદ, બરફ, ઉષ્ણતું પાણીથી શરીરનું સંતુલન જળવાઈ રહે છે. છઠ્ઠું, રોજિંદા જીવનમાં વૈજ્ઞાનિક પદ્ધતિ લાગુ પડતા હોય તેવા ઉદાહરણો આપો.
જવાબ લખો. બલ્બ ચાલુ થતો નથી, પેન ચાલતી નથી વગેરે જેવી સમસ્યા માટે સૌપ્રથમ અવલોકન કરો છો, ત્યારબાદ પૂર્વધારણ બનાવો છો, તેનું પરીક્ષણ કરો છો અને પરિણામના વિશ્લેષણ કરો છો. ઉદાહરણ તરીકે, બલ્બ પ્રકાશિત થતો નથી. શું બલ્બ ફ્યુઝ થઈ ગયો છે? બલ્બને બદલે જો નવો બલ્બ પ્રસારિત થાય તો તમારી પૂર્વધારણા સાચી છે. ચાલો હવે પાર્ટ ડીમાં પેલો પ્રશ્ન મુદ્દાસર જવાબ લખવાના છે. પેલું વિજ્ઞાન શું છે? તો લોકો વિજ્ઞાન એ તારામંડળના રહસ્યોને ઉજાગર કરવા માટે વિશ્વને સમજવા, અવલોકન કરવા અને ટ્રાયો કરવાની એક રીત. વિજ્ઞાન સર્વત્ર છે. રેતીના કણો અથવા વિશાળ પર્વતોને અજ્ઞાત કરો, પણ તે વિશાળ જંગલની શોધ પણ મહાસાગર અથવા બાહુ અજીવસ્તની શોધ પણ કરવી વગેરે જેવી તમામ બાબતો વિશાળ છે. લખો બીજું, કુદરતને સમજવામાં વિજ્ઞાન કેવી રીતે મદદરૂપ થાય છે? તો લખો, વિજ્ઞાન આપણને કુદરતી વિશ્વને સમજવામાં મદદરૂપ કરે છે. ઘટનાઓનું અવલોકન કરીને અને પરિણામોનું વિશ્લેષણ કરવા અવ્યવસ્થિત અભિગમ નાના માનીને પણોથી લઈને અવકાશની વિશાળતા સુધી પ્રકૃતિને સંચાલિત કરવા સોપાનોને ઉજાગર કરે છે. હવે ત્રીજું, વિજ્ઞાનમાં પ્રયોગની શી ભૂમિકા છે? તો એમાં લોકો વિજ્ઞાનના પ્રયોગો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે તે પૂર્વધારણાઓનું પરીક્ષણ કરે છે, પુરાવા પૂરા પાડે છે અને સિદ્ધાંતોને માન્યતા આપવામાં મદદ કરે છે. પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિકો પ્રક્રિયાઓનું અવલોકન કરી શકે છે અને વિશ્વને કેવી રીતે કાર્ય કરે છે તે વિશે તારણો કાઢી શકે છે. ચોથું, વિજ્ઞાનની મદદથી પૃથ્વી વિશે શું શીખી અથવા જાણી શકાય? તો લોકો વિજ્ઞાન દ્વારા આપણે પૃથ્વીના પર્યાવરણ, સેના જીવન સ્વરૂપો અને જીવનને ટકાવી રાખવા તે પ્રક્રિયાઓ વિશે શીખીએ છીએ. આ બાબતો સમજવાથી આપણને આપણા ગ્રહની કદર કરવામાં અને રહેણી કરવામાં મદદ મળે છે. ભવિષ્યની પેઢીઓ માટે તેના સ્વાસ્થ્ય અને ટકાઉપણું નિશ્ચિત થાય છે. પર્યાવરણનું રક્ષણ કરવા શા માટે મહત્વનું છે? લોકો કેમ કે પૃથ્વી પર જીવનને ટકાવી રાખવાનું વિજ્ઞાન આપણને માનવી પ્રવૃત્તિઓના પર્યાવરણ પર થતી અસરોને સમજવામાં અને નુકસાન ઘટાડવા માટે વ્યૂહરચનાઓ વિકસાવવામાં મદદ કરે છે, જેનાથી નવી સ્થાનની પેઢીઓ માટે સારા નશાની સમજ કરી શકાય. ચાલો છઠ્ઠો પ્રશ્ન, વિજ્ઞાન કેવી રીતે ટીમવર્ક અને સહયોગને પ્રોત્સાહન આપે છે? તો લોકો વિજ્ઞાન ટીમવર્ક અને સહયોગને પ્રોત્સાહન આપે છે, કેમ કે વિજ્ઞાનનો ઘણીવાર જટિલ સમસ્યાઓનો પડકારરૂપ વિચારોનું આદાન પ્રદાન અને કુશળતાને જોડવા માટે ટીમોમાં કામ કરે છે. આ સામૂહિક પ્રયાસ શોધો, નવીનતાઓ ને વેગ આપે છે, જેથી સમજ વિશ્વને ફાયદો થાય. ચલો વૈજ્ઞાનિક કારણ, વિજ્ઞાનને કદી પૂર્ણ ન થાય તેવી જિગ્સો પઝલ છે, કારણ કે તે લોકો દરેક નવી શોધ આપણી સમજણમાં વધારો કરે છે, પરંતુ સાથે સાથે નવા પ્રશ્નો ઊભા કરે છે. શોધ અને પૂછપરછનું આ સતત ચાલનો ચક્ર સૂચવે છે કે હંમેશા કંઈક નવું શીખવી અને શોધવા માટે ચાકી હોય છે. આપણી પૃથ્વી એ સૌરમંડળનો અનન્ય ગ્રહ છે, કારણ કે તે લોકો પૃથ્વી સૌરમંડળનો એક માત્ર એવો ગ્રહ છે કે જેમાં જીવનની ઉત્પત્તિ અને વિકાસ માટે યોગ્ય પરિસ્થિતિઓ છે. પૃથ્વી પર જીવન માટે જરૂરી તત્વો આપેલા છે તથા સૂર્યથી યોગ્ય સ્તરે આવેલી કે જેથી જીવનના અસ્તિત્વ માટે જરૂરી તાપમાન જળવાઈ રહે. સજીવોના જીવન માટે પાણી સૌથી જરૂરી છે, કારણ કે તે લોકો જીવનની વિવિધ પ્રવૃત્તિઓ માટે પાણીની જરૂર પડે છે. આપણે ખોરાક માટે પ્રત્યેક રીતે સમર્પણ પૃથ્વી પર આધાર રાખીએ છીએ. વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે પાણીની જરૂર હોય છે. જો પાણી ન હોય તો આ તમામ પ્રક્રિયાઓ અટકી જાય, અને જો વનસ્પતિ ન હોય તો ખોરાક નહીં, અને પૃથ્વી પર વરસાદ નહીં અને અન્ય ઘણી સમસ્યાઓ સર્જાય.
ચાલો વિદ્યાર્થી મિત્રો, શું લખવાનું છે જોઈ શકો છો. ઈયળમાંથી પતંગિયા સુધીની જીવનયાત્રા અહીં ક્રમમાં આપણે લખવાની છે. લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.